આમ તો આ વિસ્તાર જે છે જંગલેશ્વર મહાદેવના મંદિરના નામે એનું નામ પડેલું હતું, પરંતુ પોલીસના ચોપડા આપણે રેકોર્ડ ચેક કરીએ તો 15-20 વર્ષથી એની અંદર ઘણા બધા અસામાજિક તત્વોનું એક આશ્રય સ્થાન પણ બનેલું હતું. દારૂ જુગારના અડ્ડાથી માંડીને જે NDPSના અમારા ડ્રગ્સ જે છે, હેરોઇન છે, ચરસ છે અને દેશી દારૂના અડ્ડાઓ પણ અહીંયા હતા. ગોળી પાસાના જુગારનો અડ્ડો પણ અહીંયા હતો. છેલ્લે અમારા ત્યાં રાજકોટની અંદર જે ફાયરિંગની ઘટના ઘટી એમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જે ગુસ્સી ટોક હેઠળ જે મુર્ગા ગેંગની એની ઉપર કાર્યવાહી કરી, એને એરેસ્ટ કર્યા, એને સળિયા પાછળ ધકેલ્યા. એનું પણ આશ્રય સ્થાન અહીંયા જ હતું. અને એ સિવાય હથિયારો, ગેરકાયદેસર હથિયારથી માંડીને ભૂતકાળની અંદર પોલીસના ઉપર હુમલા કરવા, PGVCL લાઇન કાપવા માટે ગયું હોય, વીજ ચોરી તપાસવા માટે ગયું હોય તો એને તકલીફ પડી હોય. ઇવન દેશી દારૂની ભઠ્ઠીઓ જે છે આજી નદીના કિનારે કિનારે અહીંયા એને આશ્રય સ્થાન રહેલું. લોકોને અપીલ કરીશું કે અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ તો 24 કલાક માટે એક્ટિવ જ છે, એટલે કોઈ પણ અફવાઓ ઉપર ધ્યાન ના આપવું. જો એમને એવું લાગે કે કોઈ મેસેજ એવી રીતનો છે અને એને વેરીફાઈ કરવાની જરૂર છે તો એને માની ન લેતા અમારો સંપર્ક કરવો, જેથી અમે કહી શકીએ કે સાચી જાણકારી શું છે. અને ખાસ કરીને કોમી લાગણી ભડકાવનારાઓ કે અસામાજિક તત્વો જે હોય કે જે શાંતિ દોહડાય એવા સ્ટેટમેન્ટ આપતા હોય તો તરત જ અમારું ધ્યાન દોરવું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.